ઇતિહાસને જીવંત રાખનારા આતાઓ કલિકાળની અંદરમાં પણ છે. મૈણા સુંદરીની વાત કરી, વિજય શેઠની વાત કરી, જંબુ કુમારની વાત કરીને એ ઇતિહાસ છે. હું તમને આ વર્તમાનની વાત કરી. વર્તમાનની મુંબઈ જેવી મોહમય નગરી હોય, જેને લગ્ન થયાને 6 મહિના જ ખાલી થયા હોય, એ પતિ મુંજાયેલા દેખાતા હોય અને પત્ની પૂછે છે, સ્વામી શું છે, શું તકલીફ છે? મારાથી હું બનતો પ્રયત્ન કરું. પતિ કહે છે, ખરેખર? ખરેખર કહું છું, તમે કહો એક પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. મારાથી બનતો પ્રયત્ન હું કરીશ. ત્યારે પતિ મહોદય કહે છે, શત્રુંજય ગિરિરાજની પાવન ભૂમિની અંદરમાં સુવર્ણ કળશની સ્થાપના થવાની છે. એ તો બહુ આનંદની વાત છે, પણ તમે શા માટે મૂંઝાવ છો? તમારી વાત કરો, તમારા દિલની, તમારા અંતરમાં શું છે? કેમ આટલા માથા ઉપર ટેન્શન બોજો લઈને ફરી રહ્યા છો? હા, હું તમને જ વાત કરું. પેઢીએ નક્કી કર્યું, વ્રતની અંદરમાં જે આગળ આવે ને એવા પરિવારના હસ્તે, એવા દંપતીના હસ્તે આ સુવર્ણ કળશની સ્થાપના કરાવી છે. અને તે વખતની અંદરમાં આ ચતુર્થ વ્રત માટે ફોર્મ ભરાવ્યા. જે આવું વ્રત લેવા માટે તૈયાર થતું હોય, જેને લગ્નનો સૌથી ઓછો સમય થયેલો હોય, જેની ઉંમર પણ સૌથી નાની હોય, એવા વ્રતધારી આત્માના હાથે પતિ અને પત્ની મુંબઈની અંદરમાં રહેલા, મુંબઈની મોહમય નગરીની અંદરમાં રહેલા એ બંને વાતો કરી રહ્યા છે. પત્ની પૂછે છે પતિને, શું મૂંઝવણ છે? શત્રુંજય ગિરિરાજ ઉપર સુવર્ણ કળશની પ્રતિષ્ઠા કરવાનો ભાવ છે. પતિએ ચોખવટ કરી છે. પત્ની 1 મિનિટ માટે તો અવાચક બની ગઈ. હજુ લગ્નના થોડાક દિવસો થયા હોય, થોડોક સમય થયો હોય, અને એ વખતની અંદરમાં પતિ મહોદય એમ કહે છે કે મારા મનોરથ છે. પતિના પગલે ચાલે ને પત્ની કહેવાય. પતિના પગલે પગલું માંડવા માટે બીજી જ મિનિટે પત્ની કહે છે, તમને જો ભાવ છે ને, મારો પણ ભાવ છે. મારી પૂરેપૂરી સંમતિ છે. દિવસે સવારના પહોરમાં ઉપાશ્રયની અંદરમાં જાય, ગુરુ ભગવંત પાસે વંદન કરે અને ચોથા વ્રતના પછાણ લે. અને પછી ફોર્મ ભરી લીધું અને ફોર્મની અંદરમાં એમનો નંબર લાગી ગયો. રાયણ પગલાના દેહની ઉપરમાં સુવર્ણ કળશની સ્થાપના એ પિયુષભાઈ અને એમના ધર્મપત્ની સ્વાતિબેનના હાથે સુવર્ણ કળશની સ્થાપના. 7 શ્વાસો લઈ